મજા આવી ગઈ રા કાઈ કર કોટા આ ડુંગળી ખાતા જાય તો વાહ શેઠ હું છે હે હું છે પાણી છે ના ના બીજું કઈક છે બીજું કઈક છે ઈ હાલ પી હા ઠંડુ પાણી છે તને એમ કે ઓલું હોય છે એમ હે ના ના એવું નથી હું એમ સમજો કે ઓલું ફિલ્ટર વાળું પાણી તમે ઓલું દેશી પાણી ભર્યું ફિલ્ટર વાળું લેતા ન આવ્યા ઓલું ફિલ્ટર ને બહુ યાદ આવે કા ના ના વારેન જઈએ હું ખાતા હતા તમે ભેગું હું ખાતા હતા આવી પટાણ છે તો હું સમજો કે અહીંયાથી શેઠ આજે તો પાર્ટી એકલા એકલા એમ સમજે આયો તો એને આયો તને એમ કે વટાણા હે ના છે એટલે આપણો કા બેહી ગયો કા આજે મોજે મોજ હા એટલે મોજે આવ્યો મોજ તો ન હોય અમારે અહીંયા નો મોજે મોજ હોય અહીંયા તો પાણી હોય અને વટાણા હોય વટાણા ખાઈ લઉં ને પછી પાણી પીવા જોઈ માં હા હું એમ સમજે છે વાર એટલે શેઠ થી જઉં શેઠ એકલા એકલા પાર્ટી એમ હું ગાય ગાય તું તો બધું સમજે છે ને. તો પુડે કા લાવ્યા મારા હાટુ લાવ્યા કે તમે હારું ખા લે ખાને તું તારા અલા તૂટી ગયો ખા વાર્તા લગારા હે વાર્ત લગા હારું લાગે આ તો એમ કે ને સારું લાગે વાર્તા લાગે શેની વાર્તા વાર્ત લાગા મારી ભાષામાં મજા આવે ખાવાની મજા આવી ગઈ રા કાઈ કર શું શેઠ. ખા- હા. રોજ ના રોજ અસલું ને અસલું લઈ આપજો આ રોજે રોજ નો ખવાય તો આ તો ક્યારેક ભૂખ લાગી હોય તો એ પડીકા ખવાય રોજે રોજ ખાઈ નુકસાન કરે છે ગેસ થઈ જાય પેટમાં એ પડી ગયું નો ખાવાય એકદમ મેં તો ખામ તો તો દવા કામ મળે ખામ પાણી વાવ્યું હમણાં પાણી ભાઈ હમ દવા છાંટી દીધી ઓલા શેઠે છાંટવાની એક બધી અહીંયા તો ઓલી બરડી નું કીએ ને હા બરડી નું ઓલા શું કહેવાય ઓલા કપાસ નું માથે નાખીને હળગાઈ દે હરગાવી નાખ હા એ વાંધો ને હરગાવી નાખ તો સારું મુરિયા સુધી ભરી જાય ને. હા ના ઘઉંમાં દવા હમણાં છાંટ દઉં કે પછી મહિના પછી છાંટી ના મહિના પછી હજી નાના હે કહું હા નક તું બધે બહાર નાખી હમણાં. શેઠ હા ઓટાણી થી છાંટ દેવાય તો ઓલા ઝીણી ઝીણી અડંગ અડંગ ખડરા ને કે શું બહુ જાય આ શું પછી ખમે શું થઈ જાય ને ઘઉં નાના હોય ને તો એ દવા નો છટાય સમજો જાય આવે ભૂંગળા ભૂંડાવે તો એટલે તો આ ચપ્પલ તોડી નાખ્યું તોડ નાખ્યું હા દોડ્યો તો વાયે તો હું અહીં દોડ્યો કે ભૂંગળા તારી માં દોડ્યા હતા ના હું ભૂંગળા દોડ્યો માં દોડ્યા એટલે સંપલ તૂટ્યું હોય. ના ના હું દોડ્યો ભૂંડડી ની હતલી હા. ભૂંડડો હતલો એટલે જ તું ભાઈ ગયો હોય ઝાડીઓ સડી ગયો તો ના હું વાયે દોડ્યો ઈ વાંહે દોડ્યો ના ના તો ચંપલ તૂટે ને ભાગવામાં કેમ કે તે ભૂંગળાથી જાજી સ્પીડ તે પકડી છે ના ના મને ખબર છે ભૂંગળા કેવા મારી વાંહે દોડ્યું તે મોટરસાઇકલ માં હા મેં તો આવ્યું લીવર હો અડાટ કરતો ગામ ભૂલી ગયો બીજા ગામમાં ગરી ગયો બીજા ગામમાં બીજા ગામ સુધી ઊભું જ ન રહી પછી તમે બીજા ડેલામ ઘરી જતા તો બીજા શેટાણી તમને કીધા હતા એ કોણ આવી ગયો મારા ઘરમાં એમ ના ના હું ઈ ગામમાં ગયો ને પછી તો મેં કીધું હાલો ગામમાં તો ભોગી ગયો હવે ભૂંગળું નહીં આવે થોડીક વાર જોયું ને કેમ આ તો ગામ જ બીજું હવે કીધું પાછું આપણા ગામમાં કેમ જાવ ભૂંગળું અહીંયા આડું ઊભું સવાર સુધી ગામ માટા માર્યા પછી સવારે ગયો કરે એટલે ભૂંગળા ધ્યાન રાખીએ હા ભૂંડડા ને હું ઓલી ગોફણ બનાવીશ હમણાં શું કહેવાય ગોફણ થેલીનો ઓલા આવા ફેલિયા કાઢી ને ઈ વીણીને મને આવડે છે નગર ધંધલી બનાવી લે એટલે ધંધલી તીરકામઠું હા ઈ થાય તે ખાતું ને પછી કોઈક બીજાને ગાલ દેતો નહીં ના ના હા ભૂંગળું વહી ગઈ સાઈડમાં કોઈક માણસ ગાલ દેતો નહીં. ના ગાલું તો વાંધો નહીં. પણ આખી લાવા નથી દેતા તો અહીંયા એમપી તીર કામઠી એમ નકર અહીંયા નો બનાવે વાસણી નો જડે ને હું કહેવાય વાસણ વાસ 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 વાહડા હા ઈ તો જડે વાહડા તો દુનિયા ક્યાં જડે એટલે હુકા કે લીલા ગમે એ તો કાપીને સુકાઈ લેવાનો હોય અહીંયા તો કોઈને હે નહીં ક્યાંક તપાસ કરવી પડે હા એ ગળીને પછી બનાવી લઉં હું મને આવડે એ તેર કાપે આપણે એને બનાવ તું ખાલી દઈશ કોક બીજા ના ઓલો બીટલો આવે ને બીટલો તમે ન ઓળખો હા આમ આવે ઈ મારવાનો હોય બિલકી તો આમ કરી જાય બિચારા હા અણીવારી અણીવાળી બિલકી તીર નો લગાડાય તો? ઓલો બીટલો આવે ઈ સીધો આપણે લાગે તો કઈ ન થાય આમ એમ? વાગે
ઈ મારે આમ સેટ હોય ને તો મારા ઓલો દવા છાંટવાનો પંપ ક્યાં રાખ્યો? ઓલી રેકડી ઈ તો દેખાતી અહીંયા નથી મને ક્યાંય. હું આવ્યો હમણાં. અહીંયા છે વાડી વાહે. હું વાળી ભાઈ, હું તો આમ ચક્કર મારી, મને રેકડી કઈ દવા છાંટવાની દેખાણી નથી. કોઈ દીધી નથી ને? ના સેટ તો ક્યારેક ક્યારેક છે ને હું રોકડી કરવા વઈ જાઉં ઈ લેન જીરામ દવા છાંટવા. કોકની વાડી હા ઈ ભાડા ચાલુ કર્યા એમાં? તે હું કરું નવરો હોઉં તો વઈ જાઉં. કેટલા પૈસા લે? મન ખાવ. કેટલા એમાં પૈસા લીધા? એમાં એક માણસ આખાદીમાં કેટલો પપ છાંટે એવી હિસાબ લઈ લઉં. 300 400 રૂપિયા 500 રૂપિયા એટલા પપ છાંટી દઉં હું. ડબલ છાંટું એટલે ડબલ પૈસા લઉં. કેમ? હા. 1000 રૂપિયા લઈ લે. લાવો તો એમાં 500 લાવો. કેમ? તો ખર્ચો મેં કર્યો તેમાં 500 મારા નો થાય? હાલો 500 લાવો. વાપરાઈ ગયા સેટ. હવે કોક દી હું જઈશ ને ફરીથી તો આપીશ. નથી જવું ફરીથી હવે. કેમ? ઈ ખોટવાઈ જાય પછી તો હમું કોણ કરાવશે? એની નોઝલ ને બધું પંપ ને બધું ફેલ થઈ જશે. હું કરાય આવીશ. ક્યાં કરે? ઈ તું કરાવવા જા. જામનગર કરે? ના અહીંયા ગામમાં જ થઈ જાય. ગામમાં ન થાય, ધુરલ થાય. ખર્ચો તો પૈસા જ મારી દેવા પડશે ને. કયો ખર્ચો? હા બધું રિપેર કરવાના એ તું દઈ દઈશ? દઈ દે. તું દઈ દઈશ ને? વાંધો નહીં, તું દઈ દેજો. વધારે થશે તો દેવું પડે. કાંઈ નથી દેવાનો. 5 હું કાંઈ. હા હાંકવા તારે જાવ, પૈસા મારી દેવાના. ખોટવાઈ જાય વધારે થાય તો મારે કાંઈ ધંધો નથી કરવો. તો મારે ઈ નહીં થાય. આ તો નથી હાંકવું. મૂકી દેજો આ ગોદામમાં અંદર, તાળું મારી દેજો. સેટ આ લાવ્યા તો ભેગું ભેગું લેતો આવાય ને. ઓલું ફિલ્ટર નું પાણી. ઓ વાંધો ને, આ હા. ફિલ્ટરનું જ છે. તો આ પીવો. આ દેશી પાણી છે. ફિલ્ટર નું લાવ્યું હોત ને તો મજા આવે. મને ખબર તારે ફિલ્ટરનું. તમાદારને બોલાવું? હે તમાદારને બોલાવું? ના ના એ બીક લાગે. હા પણ એમને ફિલ્ટરનું પાણી પીવું હોય તો બોલાવું જમાદારને. બીજું શું, અમે તને આવીને પાઈ દઈએ ફિલ્ટરનું પાણી. રાખ ને ખાધા ખાધ નથી ખાવું. અહીં મારા આટલું થોડોક નાસ્તો લ્યો. એમાં તો સારું થઈ ગયો. વાતું કરાવતો જાય, ખાતો જાય. વાતું ત્યાં સાફ થઈ જાય. હા એના કરતા આવી ડુંગળી ખાતા જાય તો લા ડુંગળી એ કાચી. તું ક્યાં, તું માણસ છો કે જનાવર છો? નહીં ઓલા એના ભેગું ભેગું ખાતું જાય. હાલો કેવડા ભેગો ખા ડુંગળી. ગજબનો માણસ હો તું. કઈ મેલતો જ નથી, ખાય જ જાત બધું. તમારે ખાવું છે? નથી ખાવી મારે. હવે શું કરવાનું છે તું? કાઈ નહીં, હવે તો નવરો થોડોક થઈ ગયો. નવરો થઈ ગયો છો ને? હા. હાલો ઓલો બેલા ઢગલો રહ્યો ને ફેરવી નાખો. જાઓ. કેમ? તમે સાપરું સાપરું કરતા હતા કેદી બનાવશો? એ સાપરું અહીંયા જ બનાવવાનું છે પણ બેલા હટાવી લે. હા. અહીંયા સાપરું બનાવી નાખો. હાલ તાર નવરું રહેવાનું જ નથી. એ તમે સેટ છે ને થોડોક બે વાત નથી દેતા. દેવાને આમથું તને ખવડાવ્યું છે. તો આની કિંમત બેલાનું હોય હા હા હા. 10 રૂપિયા. ઈ તો હું ક્યાંકથી મજૂરીએ જાસ ને આપી દેશ ના તમને. નથી આપવું. આપણે બેલા ફેરવી નાખો ને જાઓ. હાલો જાઓ. હાલો હાલો હાલો. એ બે હું નથી કામ કરો. તો હાલો, આ જાઓ. ખાતો ખાતો જાઉં. હા ખાતો ખાતો ચાલ. આ તારી છે ને હું ધ્યાન રાખવા જ આવ્યો છું. કેટલું કામ કરે છે ને કેટલું નથી કરતો.